ભરૂચ શહેર સહિત સમગ્ર જિલ્લામાં તારીખ 5 શુક્રવારના રોજ જશ્ન ઈદે મિલાદુન નબીની ઉજવણી કરવામાં આવનાર છે. મુસ્લિમ બિરાદરો દ્વારા 5 તારીખને શુક્રવારના રોજ ઉજવનારા જશ્ન ઈદે મિલાદુન નબીના પ્રસંગે ઠેર ઠેર જુલુસ કાઢવામાં આવશે, જેને લઈને આ મામલે દરેક પોલીસ સ્ટેશનોમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી રહી છે. કારણ કે બંને ધર્મના તહેવારો એક સાથે હોવાથી કાયદો અને વ્યવસ્થા બની રહે અને શાંતિ બની રહે તે માટેના પ્રયાસો પોલીસ તંત્ર અને વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે આજરોજ ભરૂચ એ ડિવિઝન, બી ડિવિઝન અને સી ડિવિઝન પોલીસ મથક સહિતના પોલીસ મથકો વિસ્તારમાં આવેલા તમામ હિન્દુ મુસલમાન આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક ડીવાયએસપી પટેલની અધ્યક્ષતામાં રાખવામાં આવી હતી. પોલીસ કંટ્રોલ ખાતે રાખવામાં આવેલી આ શાંતિ સમિતિની બેઠકમાં તમામ લોકો હાજર રહ્યા હતા. શાંતિ સમિતિના સભ્ય, મુસ્લિમ સમાજના આગેવાનો, હિન્દુ સમાજના આગેવાનોએ હાજર રહીને સૂચનો કર્યા હતા. તો બીજી તરફ પોલીસે પણ આ બંને તહેવારો શાંતિપૂર્વક ઉજવાય તેવી અપીલ કરી નાખી હતી. ગણેશજીની પ્રતિમાઓનું 5-6 તારીખે વિસર્જન કરનાર છીએ આપણે, જે 9 દિવસના ગણપતિજીની જે આપણે 10 દિવસના ગણપતિજીની સ્થાપના કરીએ છીએ. અને દેશા ભર્યા બોલે લોકોમાં બે મંડળ છે. હવે સૌથી પહેલું જે જૂના ભરૂચનો સ્થળ છે ચાલુ થાય છે કે મેઇન જે ગણપતિઓ અમારું પહેલા ગણપતિ. હું મુસ્લિમ સમાજનો એમથી તમામ અહીંયા બેસેલા અધિકારીઓને તમામ મિત્રોને ખાતરી આપું તો કોઈ પણ જગ્યાએ આપણો ભરૂચ છે શાંતિપ્રિય શહેર છે. આ દિવસ સુધી તો બનાવો બન્યો નથી અને હળી મળીને બધા તહેવારો ચાલુ છે. જૂના ભરૂચના એરિયામાંથી પણ નીકળશે અને જૂના ભરૂચના એરિયામાંથી જે કંઈ પણ 5 ફૂટ સુધીની મૂર્તિ છે એ હમણાં જે રીતે પહેલા વિસર્જન માટે ગણેશજીની યાત્રા વહેલા કાઢજો, પણ કેટલાક લોકો તો એમના ટાઈમ પ્રમાણે જ કાઢેલી હતી. આનું કારણ હું એવું નથી કે પોલીસની અગવડ થાય છે એટલા માટે અમે તો 2 કલાક બધા ઉભા રહીશું, એનો ફરક નથી પડતો.